વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર કુહુ વિષયમાં ભાગ બીજો, જેમાં પાઠ 6 આવે છે ભાઈબંધ મારો બોલ્યો કુહુ. આ પાઠને લગતા જે કંઈ આપણે અલગ અલગ પ્રશ્નોના જવાબ જોવાના છીએ, એ વિડીયો અંત સુધી જોજો, જેથી કરીને દરેક પ્રશ્ન જવાબ શું આવે છે આવનારી પરીક્ષા માટે ઉપયોગી થશે અને સ્વાધ્યાય પોથી માટે પણ ઉપયોગી થાય. તો અલગ અલગ પ્રશ્નો આમાંથી ઘણા બધા મોસ્ટ એમપી પ્રશ્નો પૂછાઈ શકે છે. સાથે ઘણા બધા વિડીયો મુકાઈ ગયા છે, ન જોયો હોય અલગ અલગ પાર્ટના તો જોઈ લેજો. ધોરણ 4 નો અલગથી પ્લેલિસ્ટ છે, વિડીયો સેક્શનની બાજુમાં ઉપર પ્લેલિસ્ટમાં જશો, અહીંયા તમને ધોરણ વાઇઝ જુદા જુદા પ્લેલિસ્ટ જોવા મળશે. એમાં મોસ્ટ એમપી જે પ્રશ્નો છે તમને ત્યાં પરીક્ષાના પૂછાય એ પણ જોવા મળશે. તો વિડીયો અલગ અલગ જોઈ લેજો. ધોરણ 4 ના ઘણા બધા મુકાઈ ગયા છે. શરૂઆત કરીએ પાઠ 6 ની. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, બોધરાજના ગજવામાં શું શું ભરેલું હોય? જવાબ લખી શકે કે બોધરાજના ગજવામાં જીવતો દેડકો, જાત જાતના ઈંડા જેવી વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય. બીજું છે, ભીષ્મની માએ ભીષ્મ અને તેના મિત્ર બોધરાજને શું કરવા કહ્યું? જવાબ લખી શકે કે ભીષ્મની માએ ભીષ્મ અને તેના મિત્ર બોધરાજને સાથે મળીને ગોદામ સાફ કરવા કહ્યું. ત્રીજો પ્રશ્ન, બોધરાજ પોતાની જાત પર શા માટે ગુસ્સે થયો? તેનો જવાબ લખી શકે કે બોધરાજે માળાને નિશાન બનાવી ગોફણથી 2 વાર પથ્થર ફેંક્યો, પરંતુ નિશાન ખાલી જતા તે પોતાની જાત પર ગુસ્સે થયો. ચોથો પ્રશ્ન, ગોદામમાં કોનો માળો હતો? જવાબ લખી શકે કે ગોદામમાં કાબરનો માળો હતો. પાંચમો પ્રશ્ન, ભીષ્મ અને બોધરાજ ગોદામમાંથી માળો ક્યાં લઈ આવ્યા? જવાબ લખી શકે કે ભીષ્મ અને બોધરાજ ગોદામમાંથી માળો ગેરેજમાં લઈ આવ્યા. છઠ્ઠો પ્રશ્ન, બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે શું લઈ આવ્યો? જવાબ લખી શકે કે બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે દાણાની થેલી ભરીને લઈ આવ્યો. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. જેમાં અ આપ્યો છે. એમાં પહેલો પ્રશ્ન કે વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો કોણ હતો? તે શું કરતો? જવાબ લખી શકીએ કે વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો બોધરાજ હતો. તે ગોફણથી નિશાનો તાકતો, પતંગિયા અને ભમરી સાથે, તો તે એવું કરતો કે આપણને કેમમાં આવી જાય. તેના ગજવામાં જીવતો દેડકો જાત જાતના ઈંડા જેવી વિચિત્ર વસ્તુઓ ભરતો. પછી બીજો છે કે ભીષ્મના નવા બંગલે બોધરાજ વારંવાર કેમ જતો? જવાબ લખી શકે કે ભીષ્મના નવા બંગલાની આસપાસ વનરાજી હતી. આવી બોધરાજ ભીષ્મના નવા બંગલે જતો અને ત્યાંની વનરાજીમાં શિકાર કરવાનું મોકળું મેદાન મળી ગયું હતું. ત્રીજો પ્રશ્ન છે, બોધરાજને નાના કુમળા બચ્ચાને જોઈને શું સમજાયું? તેણે બચ્ચાને કેવી રીતે પાણી પાયું? જવાબ લખી શકે કે બોધરાજને નાના કુમળા બચ્ચાને જોઈને સમજાયું કે બચ્ચા તરસ્યા છે. તેણે ભીષ્મ પાસે પાણીનો ગ્લાસ મંગાવ્યો. બોધરાજ બચ્ચાને ટીપે ટીપે પાણી પીવડાવ્યું. હાથેથી એમને અડક્યાય નહીં. પછી બ છે. બ ની અંદર પહેલો આપ્યો પ્રશ્ન કે જીવજંતુ અને પક્ષીઓ વિશે અવનવી વાતો બોધરાજ કઈ રીતે શીખ્યો હશે? તો જવાબ લખી છે કે બોધરાજ શાળા છૂટ્યા પછી રખડવા નીકળી પડતો. એની જિજ્ઞાસા અને અવલોકન વૃત્તિથી એ જીવજંતુ અને પક્ષીઓ વિશે અવનવી વાતો શીખ્યો હશે. બીજો પ્રશ્ન, એમાં બોધરાજના કયા વર્તન વાંચી તમને અરેરાટી થઈ? કોઈ પણ 2 લખો. તો જવાબ લખી શકે કે બોધરાજ પતંગિયા અને ભમરી સાથે એવું કરતો કે આપણને કમકમાં આવી જાય. તેના ગજવામાં દેડકો, જાત જાતના ઈંડા જેવી વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય. બોધરાજના આ વર્તન વાંચી મને અરેરાટી થઈ. ત્રીજો પ્રશ્ન છે, ભીષ્મની માતાને બોધરાજ સાથેની તેની દોસ્તી ગમતી હતી કેમ? જવાબ લખી શકે ના, ભીષ્મની માતાને તેની બોધરાજ સાથેની દોસ્તી ગમતી ન હતી, કારણ કે બોધરાજને પક્ષીઓનો માળો પાંખવાનો ભારે શોખ હતો. ચોથો પ્રશ્ન છે કે સંભળી દરરોજ ગોદામમાં આવતી હશે, તે વાત ભીષ્મને કેવી રીતે સમજાય? જવાબ લખી શકે કે સંભળી આવી, ચીચી કરતા પાંખો ફફડાવા લાગ્યા. સંભળી હવાબારી પરથી ઉડીને થાંભલા પર જઈ બેઠી. તેણે પાંખો સંકેલી, આંખો ખોલી અને આજુબાજુ જોવા લાગી. આથી ભીષ્મને સમજાયું કે સંભળી દરરોજ ગોદામમાં આવતી હશે અને પક્ષીઓના માળા
ગોદામની જમીન પર તેથી જ કપાયેલી પાંખો સરગડી અને પંખીઓના માંસના ટુકડા વેરાયેલા રહેતા હતા. પાંચમો પ્રશ્ન છે બોધરાજે કાબરના બચ્ચા કઈ રીતે બચાવ્યા? જવાબ લખી શકીએ કે બોધરાજે ટેબલ ખસેડીને માળા નીચે મૂક્યું. બાજુમાં પડેલી એક તૂટેલી ખુરશી ઊંચકીને ટેબલ પર મૂકી. ખુરશી પર પડીને માળો હાથમાં લઈને હળવેથી નીચે ઉતરી ગયા. આ માળો ગેરેજના મોભ પર ગોઠવી દીધા કે જ્યાં સંભળી આવી શકે તેમ નહોતી. આ રીતે બોધરાજે કાબરના બચ્ચા બચાવ્યા. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનોમાં ખરા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો. જેમાં જોઈએ તો આપ્યું છે એમાં પેલું છે એમાં વર્ગમાં ભીષ્મ વિચિત્ર છોકરો હતો. જવાબમાં આવશે ખોટું. બીજું છે બોધરાજનું નિશાન કદી ખાલી ન જાય. એમાં આવશે સાચું. ત્રીજું છે શાળા છૂટે પછી બોધરાજ ક્રિકેટ રમવા જતો. એમાં આવશે ખોટું. ચોથું છે ભીષ્મના પિતાને નોકરીમાં બઢતી મળી. જવાબમાં આવશે સાચું. પાંચમું છે ગોદામમાં અંધારું હતું. એમાં આવશે સાચું. છઠ્ઠું છે ભીષ્મને ગોફણ છોડતા આવડતું નહીં. એમાં આવશે સાચું. પછી બ છે બ ની અંદર પહેલો પ્રશ્ન બોધરાજ શાળાનો સૌથી ડાયો વિદ્યાર્થી ગણાતો. જવાબમાં આવશે ખોટું. બીજું છે પતંગિયા જોતા જ બોધરાજ ઊભો રહી જતો, તેમને જોયા કરતો અને તેમના ફોટા પાડતો. જવાબમાં આવશે ખોટું. ત્રીજું છે શાળાએથી છૂટી બોધરાજ ઘરે જતો નહીં, તે આસપાસ ફરતો રહેતો. જવાબમાં આવશે સાચું. ચોથું છે બોધરાજ ભીષ્મના નવા ઘરે અવારનવાર જતો. જવાબમાં આવશે સાચું. પાંચમું છે પોતાનું નિશાન ખાલી જાય તો બોધરાજ પોતાના પર ખૂબ ગુસ્સે થતો. જવાબમાં આવશે ખોટું. છઠ્ઠું છે ગોદામમાં સંભળીનો માળો હતો. જવાબમાં આવશે ખોટું. સાતમું છે બોધરાજે કાબરના માળાને ગેરેજમાં ગોઠવ્યો. જવાબમાં આવશે સાચું. આઠમું છે બોધરાજ અને ભીષ્મે કાબરના બચ્ચાને હાથમાં લઈ દાણા ખવડાવ્યા. જવાબમાં આવશે ખોટું. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાના છે. પેલું છે તારા ભાઈબંધને માળા પીખવાનો ભારે શોખ છે. તો એ કોણ બોલ્યું હતું? તો એમાં જવાબમાં આવશે ભીષ્મની બા. બીજું છે એમાં એના મા બાપ હમણાં ક્યાં ગયા છે? જવાબમાં આવશે બોધરાજ. ત્રીજું છે સંભળી બચ્ચાને ખાઈ જશે. જવાબમાં આવશે બોધરાજ. ચોથું છે સંભળીને મારતો રહેજે. જવાબમાં આવશે બોધરાજ. પાંચમું છે એમના મા બાપને કેવી રીતે ખબર પડશે કે એમના બચ્ચા અહીં છે? જવાબમાં આવશે ભીષ્મ. છઠ્ઠું છે થોડું પાણી લાવ, બચ્ચા તરસ્યા છે. જવાબમાં આવશે બોધરાજ. એના પછી નેક્સ્ટ જોઈએ પાંચમો પ્રશ્ન કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું છે બોધરાજના હાથમાં ખાલી જગ્યા હોય જ. તો જવાબમાં આવશે ગોફણ. બીજું છે ભીષ્મના પિતાનો બંગલો ખાલી જગ્યાની બહાર હતો. તો જવાબમાં આવશે શહેર. ત્રીજું છે ખાલી જગ્યા ભીષ્મના બંગલે અવારનવાર આવતો. તો જવાબમાં આવશે બોધરાજ. ચોથું છે ગોદામમાંથી ખાલી જગ્યા આવતી હતી. તો જવાબમાં આવશે દુર્ગંધ. પાંચમું છે ખાલી જગ્યા પાંખો પસારીને ભયંકર રીતે તાકી રહી હતી. જવાબમાં આવશે સંભળી. છઠ્ઠો પ્રશ્ન છે ચિત્રમાં લટાર મારો ત્યારબાદ તેની નીચેની પ્રશ્નોની ચર્ચા કરો. મૌખિક. અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. તો ચિત્રના આધારે તમને આવા પ્રશ્ન પૂછેલા છે. એ પેલું છે ચિત્ર બતાવો. ચિત્રમાં બતાવેલી જગ્યા ગામ કે શહેરની કેટલી દૂર હશે એવું તમને સાથી લાગ્યું. બીજું છે ચિત્રમાં કયા કયા પ્રાણી પક્ષી છે. ત્રીજું છે તેઓ શું કરી રહ્યા છે અને કેમ. ચોથું છે તમે એમાંથી કયા પ્રાણી પક્ષી વિશે પહેલી વાર જાણ્યું. પાંચમું છે કઈ વાતની તમને નવાઈ લાગી. છઠ્ઠું છે પશુ પક્ષી ઉપરાંત ચિત્રમાં શું શું કરે શું છે. સાતમું છે ચિત્રમાં જે ઘટના બતાવી છે તે પહેલા શું બન્યું હશે. આઠમું છે હવે પછી શું થશે. તો એના આધારે પ્રશ્નનો જવાબ નીચે આપણે આપેલા છે. ચિત્રનું મસ્ત મજાનું વર્ણન લખો. જંગલ ચિત્ર પ્રાણી પક્ષી શબ્દો વધુમાં વધુ બે વાર વાપરી શકાશે. ચિત્રમાં શું શું થઈ રહ્યું છે. તો એ જવાબ તમે જોઈ શકો છો. ચિત્રમાં શું શું થઈ રહ્યું છે એ ક્યાં જવાબમાં આવશે. અહીંથી આવશે.
ચિત્રમાં શું શું થઈ રહેલું છે તો કે મરેલા પ્રાણી પર ગીધ ગરુડ જેવા પક્ષીઓ તરાપ મારવી આવી પડેલા દેખાય છે. તે સાથે સિંહ પણ તરાપ મારતો જણાય છે. તે ઉપરાંત ઝરખ અને કાચિંગો પણ ત્યાં આવી રહેલા જણાય છે. બરોબર, એ જવાબ આમાં આવશે. ચિત્રમાં શું શું થઈ રહ્યું છે આની અંદર એ જવાબ લખવાનો છે. બરોબર, આ જે જવાબ છે એની અંદર લખવાનો છે. પછી પહેલા શું થયું હશે, આનો જવાબ છે પહેલા શું થયું હશે એ અહીંથી આવશે કે જંગલમાં શિકારી બંદૂક લઈને આવ્યો હશે તથા કોઈ પ્રાણી પર જંગલી જાનવરે હુમલો કરીને તેને મારી નાખ્યો હશે. એ કોનો જવાબ છે તો કે પહેલા શું થયું હશે એનો જવાબ એ આવશે. રેડી? હવે જોઈએ પછી શું થશે તો સિંહ આવતા જ કદાચ બીજા પક્ષીઓ અને પશુઓ ભાગી જશે અને સિંહ જ શિકાર પર પોતાનો હક જમાવશે. એ પછી શું થશે એમ આવશે. 7મો પ્રશ્ન વાતચીત મૌખિક સવાલ. પેલું ગીતની કઈ પંક્તિ તમને સૌથી વધારે ગમી ગાઓ એ સરસ રીતે બોલો. તો ગીતની પંક્તિ તમને આવડતી હોય બોલી શકો. બીજું કઈ પંક્તિ સાંભળતા તમને એવું લાગ્યું કે એવું તો તમે જોયું છે. બરોબર, એવી કોઈ પંક્તિ હોય કે જે તમે સાંભળો અને તમને ખ્યાલ આવે કે આવું મેં ક્યાં જોયેલું છે. ત્રીજું છે તમે સવારે ઉઠીને સૌથી પહેલા શું કરો છો. તમારી પહેલી 3 ક્રિયા કહેવાની છે. ચોથું છે સવાર થયા પછી ઘરની કઈ કઈ વસ્તુઓ એક બાજુ મૂકી દેવાય કે બંધ કરી દેવાય એ લખવાનું અથવા કહેવાનું મૌખિક. પછી 5મું છે તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી સવારે ઉઠીને ક્યાં કામ કરે છે કોઈ એક વ્યક્તિને કહેવાનું. બરાબર, કોઈ એક વ્યક્તિ વિશે તમે કહી શકો. છઠ્ઠું છે કવિતામાં આવે છે એ સિવાય સવારમાં બીજું શું શું થાય છે એ કહેવાનું છે. 7મું છે ઘુવડને બિચારું કેમ કહ્યું છે. રેડી? 8મો પ્રશ્ન જોઈએ. ચિત્રને પંક્તિનો નંબર આપવાનો છે. તો જે ચિત્ર છે એમાં જેનું વર્ણન હોય એ પંક્તિ જોતું જવાનું અને એનો નંબર આપવાનો. તો પેલું જે ચિત્ર છે ચકલીનું છે એમાં 7 નંબર, સૂર્યમુખી એમાં 12 નંબર, બીજું કોયલ છે એમાં 7 નંબર, પતંગિયું છે એમાં 11 નંબર, કુકડાને 1 નંબર અને કાબરને 8 નંબર. ત્યાર પછી 9મો પ્રશ્ન છે શબ્દ માટેના વાક્યો વાંચો. તે શબ્દ પરથી એક નવું વાક્ય બનાવવાનું છે. ચલો તો એમાં જોઈએ. પહેલું છે ખંધુ એટલે લૂચું. તેમાં કીધું કે પહેલું શિયાળ એકદમ ખંધુ સારું બોલીને બીજા પ્રાણીઓને ફસાવી દે. બીજું છે તે શાકવાળો ખંધો છે તમારી જ દુકાન છે એમ કહે ખરો પણ 2 મરચાઈ વધારે ના આપે. ત્રીજું છે તે ખંધુ હસે છે જોજો ફસાઈ ના જતા. એ બંધુ હસે છે જોજો ફસાઈ ના જતા. બરોબર, એ જ રીતે બીજું આપ્યું છે બિચારું સાવ નબળું બાપડું દયા ખાવા જેવું. પેલું છે કે ગાડી નીચે પગ આવી ગયો બિચારું કૂતરું કોઈ ડોક્ટર બતાવો. બીજું છે એ બિલાડી જરાય બિચારી નથી એકદમ ખંધી છે. ત્રીજું છે બિચારા વિનુભાઈ સમજણ ઓછી છે તેથી કેવા હેરાન થાય છે. ત્રીજું છે બખોલ ઝાડ પહાડ કે જમીનમાં પાડેલું પાકું ગુફા જેવું પોલાણ. પેલું છે એમાં ઘુવડ માટીના ટેકરા કે પહાડ પર બખોલમાં રહે લકડખોદ બખોલ જેવા માળો બનાવે. બીજું છે કૂતરાને ખાડો કરતા આવડે બખોલ બનાવતા ના આવડે. ત્રીજુંમાં લખી શકે કે આ ઝાડની બખોલમાં સાપને જતો જોયો. ચોથો પ્રશ્ન પથરાવું લાંબા પહોળા ભાગમાં પડવું કે ફેલાઈ જવું. પેલું છે ચોમાસામાં બધે ઘાસ ઉગી નીકળે ત્યારે કેવું લાગે મોટી લીલી ચાદર પાથરી હોય એમ લાગે ને. બીજું છે ભારે પવન આવ્યો એટલે આખા ઘરમાં ધૂળ પથરાઈ ગઈ. ત્રીજું અમે એક વડના ઝાડ નીચે શેતરંજી પાથરી નાસ્તો કરવા બેઠા. પાંચમું છે વર્તાવું એટલે દેખાવું ઓળખાઈ જવું. પેલું છે મમ્મી ખૂબ દૂર ઊભા હતા છતાં મયંકને વર્તાઈ ગયા. બીજું છે સંગીતા ગમે ત્યાં જાય તેની આવડતને કારણે વર્તાઈ આવે. ત્રીજું છે મારા ગામના સુરદાસ ગમે ત્યારે પણ મારા અવાજથી મને વર્તી કાઢે છે. છઠ્ઠો પ્રશ્ન ખુદે ઉપર નીચે કરે. પેલું છે વાવણી પહેલા ખેડૂત હળથી ખેતર ખૂએ. બીજું છે બગીચાની જમીનને 15-20 દિવસે ખૂવી પડે તો જ ફળ ફૂલ
એટલે કે ફૂલ છોડ સારા થાય. ત્રીજું છે ઉનાળામાં ખેતર કૂવો જમીન ફળદ્રુપ બનશે. ત્યાર પછી 10મો પ્રશ્ન સવાર કવિતાને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું છે કવિતામાં આવતા પક્ષીઓના નામ લખો. જવાબ લખી શકે કે કવિતામાં આવતા પક્ષીઓ કુકડો, ઘુવડ, ચકલી, કાબર, પોપટ, કાગડો, કોયલ. બીજું છે કવિતામાં આવતા અને એક જગ્યાએ રહેતા સજીવોના નામ લખો. જવાબ લખી શકે કવિતામાં આવતા અને એક જગ્યાએ એટલે કે માળામાં રહેતા સજીવો ચકલી, કોયલ, કાગડો, કાબર અને પોપટ છે. ત્રીજું છે સરખા ઉચ્ચાર વાળા શબ્દોની જોડ લખો. પેલું જુએ તો ધુએ, બીજું વર્તામાં એટલે પથરાય, વર્તાય એટલે પથરાય, ત્રીજું સુખે તો ધુએ, ચોથું કુ તો ઉડું, પાંચમું ટોળી તો ખોળી, છઠ્ઠું કુએ તો ધુએ. 11મો પ્રશ્ન યોગ્ય વિકલ્પ સામે રાઈટ કરવાનું છે. સાચાની નિશાની. પેલું સુરત દાદા કાળું આબ ધુએ એમાં સાચું. એમાં સજવાળું થતા આકાશ ઉજળું લાગે એમાં સાચું આવશે. બીજું છે તારા જમીન પર વર્તાયા એમાં સાચા ક્યાં આવશે? ઘરે ઘરે લાઈટ થઈ દિયા પેટાયા છે. એના પછી ધરતી પર તારાઓનું આછું અજવાળું આવી ગયું છે એ બેમાં રાઈટ આવશે. ત્રીજું છે ફૂલ પર બેસી પતંગિયા મધ લેતા ખોડી. એમાં આ આવશે ફૂલમાં આપણને મધ ના દેખાય પતંગિયા શોધી કાઢે છે એ સાચું આવશે. ચોથું છે બોરસલીને પારિજાત ટગર બની પથરાયા તો એમાં પેલું સાચું આવશે. બોરસલીને પારિજાતના ફૂલ ટગરના ફૂલની જેમ જમીન પર વેરાયા છે. ત્યાર પછી 12મો પ્રશ્ન છે કાવ્યની તમને ગમતી 3 પંક્તિઓ વાર્તાની જેમ લખો અને તે માટે જરૂરી નવા શબ્દો ઉમેરી કે દૂર કરી શકો. તો પંક્તિનો ક્રમ ને વાર્તા જેવી વાક્ય રચના. ઉદાહરણ આપ્યું છે સવાર બોલે કુકડે કુકડો ઊંચે જુએ પેલું તો કુકડો ઊંચે જોઈને બોલે ત્યારે જાણે કે સવાર કુકડે કુક બોલતી હોય એમ લાગે છે. એવું પેલું આવશે સુરત દાદા ધુએ. પેલું સવાર થતા અજવાળું થાય ત્યારે જાણે કે સુરત દાદા સમગ્ર આભનું અંધારું ધોતા હોય એમ લાગે છે. બીજું છે કચ કચ કુહુ કુહુ. તો બીજું છે સવાર થતા ચકલા ચકલી ચી ચી કરી મૂકે છે અને કોયલ કુહુ કુહુ કરી ગાય છે. ત્રીજું છે અંધારાના ખુએ. ત્રીજું છે સવારના અળસિયાઓ માટી ખાય છે ત્યારે જાણે કે અળસિયાઓ દરની માટી ખોદી નાખતા હોય એમ લાગે છે. પછી પ્રશ્ન જે આપ્યો છે કે વર્ગના બીજા મિત્રો એ શું લખ્યું છે તે સાંભળો તેનાથી તમને ગમી ગયેલા વાક્યો અહીં નોંધો. તો પેલું છે કે સવાર થતા કાગડાભાઈ કાકા કરતા આમ તેમ જુએ છે તે જાણે લૂંચાઈ કરે કંઈક શોધતા હોય તેમ લાગે છે. બીજું છે સવાર થતા ખૂણા તડકામાં પતંગિયા ફૂલ ઉપર બેસીને મધ એકઠું કરે છે. એ બે વાક્ય ગમ્યા છે એ લખેલા છે. ત્યાર પછીના 13મા પ્રશ્નમાં આપ્યું છે કે સવાર પડતા શું થાય છે? પક્ષી જીવજંતુ વગેરે શું કરે છે તે તમે જાણ્યું. સાંજ પડતા શું થતું હશે? તે બધા શું કરતા હશે તે લખો. તો પેલું પક્ષી તો પોતાના માળામાં પરત ફરે છે. બીજું વૃક્ષ તો ખોરાક બનાવવાની ક્રિયા બંધ કરે છે. ત્રીજું જીવજંતુ તો પોતાના દરમાં ભરાઈ જાય છે. ચોથું છે આકાશ તો ધીરે ધીરે અંધારું થવા લાગે છે અને તારા કે ચંદ્રનો પ્રકાશ ધરતી પર રેલાય છે. અને પાંચમું છે તમારા ઘરમાં તો ધંધાર્થે બહાર ગયેલા કુટુંબના ઘણા બધા સભ્યો સાથે ઘરે આવે છે. સાથે બેસી જમે છે, ટીવી જુએ છે અને ભેગા મળી વાતો કરે છે. પછીનો જે પ્રશ્ન છે કે આપેલા ઉત્તર માટે કયો પ્રશ્ન પૂછવો પડે? કેવો, કેવી, કેવું, કેવા કે કેવા. ઉદાહરણ તરીકે રાતનું આકાશ કાળું છે તો આકાશ કેવું? કાળું. પેલું છે અળસિયાનું દર અંધારું છે. દર કેવું? તો અંધારિયું. બીજું સવારનો તડકો કૂણો છે તો તડકો કેવો? તો કે કૂણો. ત્રીજું છે કાગડાભાઈ લુચ્ચા છે તો કાગડાભાઈ કેવા? તો લુચ્ચા. ચોથું કાબર ઝઘડાખોર છે તો કાબર કેવી? તો કે ઝઘડાખોર. પાંચમું સવાર થતા ઘુવડ બિચારું થઈ
ઊંઘી જાય છે. તો ઘુવડ કેવું? તો કે બિચારું. છઠ્ઠું છે બોરસલી અને પારિજાતના ફૂલ ટગર જેવા લાગે છે. તો ફૂલ કેવા આવશે એમાં? ફૂલ કેવાય? તો કે ભાઈ ટગર જેવા. એ લખવાનું છઠ્ઠામાં. સાતમું પતંગિયાની ટોળી મધ શોધવામાં જાસૂસ જેવી છે. તો પતંગિયાની ટોળી કેવી? એ લખવાનું. પતંગિયાની ટોળી કેવી? તો કે જાસૂસ છે. જાસૂસ જેવી. રેડી? ઉપર નીચે થઈ ગયા છે તમારે વ્યવસ્થિત લખવાના છે. 14મો પ્રશ્ન છે સવાર કવિતા સિવાયની વાત ઉમેરીને કહો. આજે સવારે ઉઠીને મેં જોયું કે જવાબ લખી શકે કે સુરત દાદા પૂર્વ દિશામાંથી સોનેરી કિરણો ધરતી પર પાથરી રહ્યા હતા. ઝાકળના બિંદુઓ મોતીની જેમ ચળકી રહ્યા હતા. મંદ મંદ પવન શરીરને તાજગી આપી રહ્યો હતો. શેરીઓ અને સોસાયટીઓમાં ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી. દૂધવાળા છાપાવાળા પોતાના કામે લાગી ગયા હતા. કેટલાક માણસો મોર્નિંગ વોક કરી રહ્યા હતા. બાળકો શાળાએ જઈ રહ્યા હતા. પક્ષીઓનો કલરવ મંદિરોની ઘંટરાવ વાતાવરણને મધુર બનાવી રહ્યો હતો. પછી 15મો પ્રશ્ન છે વાતચીત મૌખિક આહ બોધરાજ વાહ બોધરાજ. પેલું તમને કેવા તોફાન ન ગમે. બીજું તમે કોઈ તોફાની બાળકને ઓળખો છો તે કેવા તોફાન કરે છે. ત્રીજું તમને કયા જાનવર કે જંતુની બીક લાગે છે કેમ. ચોથું બીક લાગે ત્યારે શરીરમાં શું શું થાય છે. મજા આવે ત્યારે શું થાય છે. પાંચમું કયા પક્ષીને શિકારી પક્ષી કહેવાય ને કેમ. છઠ્ઠું અત્યારે શિકારી માણસો હશે તેઓ શાનો શિકાર કરે છે અને કેમ. સાતમું તમને શું લાગે છે શિકાર કરવો જોઈએ. આઠમું ગોદામમાં જાનવરની બોર્ડ જેવી ગંધ કેમ આવતી હશે. નવમું સંભળી ખોરાક માટે હવે શું કરશે. તો મૌખિક વાતચીત કરીને તમે આના પ્રશ્નોના જવાબ મેળવી શકો છો. બરોબર. 16મો પ્રશ્ન છે શબ્દનો અર્થ સમજો લખો તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો પેલું જોઈએ એમાં અપવાદ. તો સામાન્ય નિયમોમાં વાઘ બરાબર તેવી વસ્તુ કે તેનું ઉદાહરણ. જેમ કે પહેલું મારાથી તીખું ખવાતું નથી પાણીપુરી તેમાં અપવાદ. બીજું આખો વર્ગ ખો રમે રાધિકા તેમાં અપવાદ તે એકલી દોરી કુહ્યા કરે. ત્રીજું સોસાયટીના બધા ગેટ દરરોજ રાત્રે બંધ રહે. બરાબર. રવિવાર એમાં શું આવે અપવાદ. બરાબર આ શું છે રવિવાર રાત્રે બંધ રહે રવિવારે એમાં અપવાદ એમ રવિવાર ખુલ્લા હોય. પછી જે બીજો પ્રશ્ન આપ્યો છે ગોદામ માલ ભરવાની વકાર કે ગોડાઉન. પેલું છે સૌમ્યના કંપાસમાં ઘણી પેન્સિલ જોઈને બહેન બોલ્યા કંપાસ છે કે પેન્સિલનું ગોદામ. બીજું હમણાં બધી મકાઈ ગોદામમાં ભરી રાખી છે પછી ટ્રકમાં ભરીને બજારમાં મોકલાશે. ત્રીજું છે ગોદામમાં ભરેલું અનાજ વરસાદનું પાણી ભરાતા સડી ગયું. ત્રીજું આવશે બઢતી એટલે પ્રમોશન કે વૃદ્ધિ. એમાં પેલું છે કે મારા કાકાને બઢતી મળી હવે તેમનો પગાર પણ વધશે. બીજું છે દિવ્યાના માસીને બધા સાહેબ કહે છે તેમને બઢતી મળી છે એટલે. ત્રીજું છે મહેશભાઈને રેલવેમાં બઢતી મળતા હવે તેમને અસમ જવું પડશે. ચોથું આવશે મોકળું મેદાન એટલે છૂટ કે સ્વતંત્રતા. તો પેલું છે નદીમાં પાણી ઓછું હતું એટલે બધાને નહાવા મોકળું મેદાન મળી ગયું. બીજું છે ઘરમાં ક્યાંય તાળું ન હતું ચોરને તો મોકળું મેદાન મળી ગયું. ત્રીજું છે વર્ગમાં શિક્ષક ન હતા વિદ્યાર્થીઓને વાતો કરવાનું મોકળું મેદાન મળી ગયું. પાંચમું છે ગર્વ એટલે અભિમાન. પેલું છે સાહેબે ધરાના ચિત્રને વખાણ્યું તેણે ગર્વ ચઢી ગયો છે હવે તે કોઈ સાથે રમતી નથી. બીજું છે કિરણને એક જ વારમાં બધું આવડી જાય પણ તેને જરાય ગર્વ નથી જે કોઈ તેને પૂછે તે બધાને શીખવે. ત્રીજું છે જે ગર્વ કરે છે તે અંતે હારે છે. 17મો પ્રશ્ન જોડીમાં કામ કરો આપેલા વાક્યો જેવા અર્થવાળા વાક્યો વાર્તામાંથી શોધો. તે વાક્યના પહેલા બે અને છેલ્લા બે શબ્દ કૌંસમાંથી લખો. ઉદાહરણ આપને આપ્યું છે કે બોધરાજ ભારે તો તાકોડી તે મારે એટલે ગોફણનો પથ્થર તેના ધાર્યા પ્રમાણે જ વાગે તો એના હાથમાં
ન જાય એવી રીતે લખવાનું. બરોબર. પેલું છે એમાં ગોફણ વાગતા પક્ષીઓ ચીસ કરી મૂકતા. કોઈ ઘવાયેલા પક્ષીની પાંખ કે પીંછા હવામાં ઉડતા. પક્ષીઓની કિકિયારીથી વાતાવરણ દુઃખ ભર્યું અશાંત બની જતું. તો પતંગિયા અને આવી જાય. બીજું ગોદામમાં ગુફા જેવું અંધારું તો હતું જ. સંભળીએ વેરેલા માંસ પીંછાને કારણે ત્યાં ખરાબ ગંધ પણ આવતી હતી. તો ગોદામની જમીનને છવાયેલી હતી. ત્રીજું છે ગોફણના અવાજથી ડરીને કાબરના બચ્ચા ચૂપચાપ માળામાં ભરાઈ ગયા. તેમાં આવશે પંખીઓનું ચી 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 ને એવું લાગ્યું. ચોથું છે જેણે પક્ષીઓને હેરાન કરવાની માળા ફેંદવાની મજા આવતી હતી તે બોધરાજ કાબરના બચ્ચા બચાવવાની વાત કરતો હતો. આ વાત મારા માનવામાં આવતી ન હતી. તેમાં આવશે મને કહ્યું તરસ્યા છે. પાંચમું છે ગોદામમાં સંભળી છે એમ ખબર પડતા જ કાબરના બચ્ચા ડરી ગયા. તેમણે ચીસાચીસ કરી મૂકી. ગોદામ તેમના અવાજથી ભરાઈ ગઈ. તો એમાં જવાબમાં લખી શકીએ અચાનક હવાબારીમાંથી રહી હતી. છઠ્ઠું છે એમાં ગોદામની હવાબારીમાંથી વિશાળ પડછાયું એકાએક ધસી આવ્યું. બોધરાજ અને મેં ચમકીને જોયું તો એક શિકારી પક્ષી હુમલો કરવા તૈયાર હોય તેમ પાંખો ફેલાવી અમને ધારી ધરીને જોઈ રહ્યું હતું. તો બીજે દિવસે લાવ્યો હતો એ જવાબમાં આવશે. નેક્સ્ટ એના પછી જોઈએ પ્રશ્ન નંબર 18. તમને શું લાગે છે વર્ગને જણાવો અને લખો. તો પેલું છે કે સંભળીના આવ્યા પછી બોધરાજના વર્તનમાં શું ફેરફાર થયો કેમ. જવાબ લખી શકે કે સંભળી આવતા માળામાં રહેલા કાબરના બચ્ચા કિકિયારીઓ કરવા લાગ્યા. બોધરાજને થયું કે સંભળી બચ્ચાને ખાઈ જશે. ગોફણ વડે માળા તરફ પથ્થર ફેંકનાર બોધરાજને કિકિયારીઓ સાંભળી કંપારી છૂટી અને દયા આવી. તેણે ગોફણ અને થોડા પથ્થર ભીષ્મને આપી દીધા અને પોતે કાબરની માળા બચાવવા કામમાં લાગી ગયો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે જીવજંતુ પશુ પક્ષી જોઈ બોધરાજ હવે શું કરતો હશે. તો જવાબ લખી શકે કે જીવજંતુ પશુ પક્ષી જોઈ બોધરાજ હવે તેમને હેરાન નહીં કરતો હોય, તેમને મારવાનો વિચાર નહીં કરતો હોય, પરંતુ તેમનું રક્ષણ કરવાનો વિચાર કરતો હશે. ત્રીજો પ્રશ્ન સંભળી હવે ખોરાક મેળવવા શું કરશે, ક્યાં જશે. તો જવાબ લખી શકે કે સંભળી હવે ખોરાક મેળવવા બીજા માળા શોધશે. જ્યાં શિકાર મળી શકે તેમ હશે ત્યાં જશે. ચોથો પ્રશ્ન આ વાત કાબરના બચ્ચા કહે તો કેવી રીતે કહે. અમારા મમ્મી પપ્પા ભૂલા પડી ગયેલા. એક ગોદામમાં તેણે માળો બનાવેલો. અમારો જન્મ ત્યાં થયો હતો. એક દિવસ તેઓ ચણ શોધવા ગયા ત્યારે ભીષ્મ સાથે બોધરાજ આવ્યો. બોધરાજ ગોફણ ઊંચી કરી પથ્થર છોડ્યો. એમાંથી છૂટેલો પથ્થર પતરાના છાપરા સાથે અફડાઈને જોરથી નીચે પડ્યો. અમે ગભરાઈને શાંત થઈ ગયા. તેણે બીજો અને ત્રીજો પથ્થર છોડ્યો પણ અમારો માળો નીચે પડ્યો નહીં. એવામાં સંભળી આવી. તે પાંખો પસારીને અમને ભયંકર રીતે તાકી રહી હતી. અમે ભયભીત થઈ ચીચી કરતા પાંખો ફફડાવા લાગ્યા. અમારી કિકિયારીઓ સાંભળી બોધરાજને સમજાઈ ગયું કે સંભળી અમને ખાઈ જશે અને દયા આવી એ એક ટેબલ પર લઈ આવ્યો. તેના પર એક ખુરશી મૂકી. ખુરશી પર ચડીને તેણે અમારો માળો હળવેકથી નીચે ઉતારી લીધો. પછી ભીષ્મ અને બોધરાજ માળો લઈ ગેરેજમાં ગયા. ત્યાં બોધરાજે પેટી પર ચડીને માળો દિવાલોને ટેકવેલા મોભા પર ગોઠવી દીધો. આ જગ્યા સલામત હતી. અહીં સંભળી આવી શકે તેમ ન હતી. હવે અમે શાંત થઈ ગયા હતા. પેટી પર ચડીને બોધરાજ માળામાં ડોકિયું કર્યું. અમને થયું કે બોધરાજ અમને ઉપાડીને લઈ જશે પણ એણે એમ ન કર્યું. એણે ભીષ્મ પાસે થોડું પાણી મંગાવ્યું. બોધરાજે અમને ટીપે ટીપે પાણી પીવડાવ્યું. બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે એની પાસે ન હતી ગોફણ કે ન હતા પથ્થર. એ દાણાની થેલી ભરી લાવ્યો હતો. તો નિર્દય બોધરાજ હવે કેવો દયાળુ થઈ ગયો છે એમ કહી શકીએ. ત્યાર પછી 19મો પ્રશ્ન છે બોધરાજની જેમ પક્ષીઓને ઓળખો અને તેમના વિશે લખો. ચિત્રની નીચે પક્ષીનું નામ લખો. આ પક્ષીઓમાંથી તમને ગમતા પક્ષી વિશે લખવાનું છે.
ઉદાહરણ આપને આપ્યું છે પતંગોનું કે પતંગો માખીમાર કુળનું પંખી છે. તે ઉડતા ઉડતા માખી જેવા જંતુઓ ખાય છે. વીજળીના તાર પર બેઠેલા પતંગા તમે જોયા હશે. તે વીજળીના તાર પરથી ઉડીને જીવડા પકડીને તરત જ પાછો તાર પર આવીને બેસી જાય. તમને થશે પતંગો નામ કેમ? પાંદડા જેવા રંગવાળો છે એટલે. તેની ચાંચ પાતળી, જરાક વાંકી અને આગળથી અણીદાર હોય છે. પતંગાના પગ પાતળા અને નાના હોય છે. તેની પાંખ આગળથી ગોળ અને પાછળથી અણીદાર હોય છે. તેને આંખ નીચે કાળું ધાબુ હોય છે. આપણી આજુબાજુ દેખાતા પતંગા ચકલીથી થોડા નાના અને પાતળા હોય છે. તેમનું નામ અંગ્રેજી નામ છે ગ્રીન બી ઈટર. પેલું આવે છે હવે માયના એટલે મેના કાબર. બરાબર. બીજું છે એમાં ગરુડ અને ત્રીજું છે એમાં ઘુવડ. તો મને ગમતું પક્ષી એમાં આપણે લખીએ ઘુવડ. પક્ષીઓમાં ઘુવડ બીજા પક્ષીઓ કરતા અલગ પ્રકારનું પક્ષી છે. તેને તેના ચહેરામાં આગલા ભાગમાં બે મોટી આંખો હોય છે. તેને હૂંફ જેવી મજબૂત ચાંચ હોય છે. કાનની જગ્યાએ બે કાણા હોય છે. તેના પંજા પણ મજબૂત હોય છે. ઘુવડ તેની ડોક બધી દિશામાં ફેરવી શકે છે. તેથી તે તેની પાછળ પણ જોઈ શકે છે. માદા ઘુવડ કરતા નર ઘુવડ છે એ મોટા હોય છે. ઘુવડ રાત્રે જ જઈ શકે છે. તે જીવડા, ઉંદરો અને સસલાનો શિકાર કરે છે. ઘુવડ અવાજ કર્યા વિના ઉડી શકે છે. તેથી તેને શિકાર કરવામાં સરળતા રહે છે. જુદા જુદા પ્રકારના ઘુવડ જુદા જુદા અવાજ કાઢે છે. ઘુવડ ધ્રુવ પ્રદેશ સિવાય દુનિયાના બધા જ પ્રદેશોમાં જોવા મળે છે. ઘુવડને અંગ્રેજીમાં આઉલ કહે છે. 20મો પ્રશ્ન છે વાક્યો વાંચીને જુઓ અને સાચા વાક્ય સામે રાઈટની નિશાની કરો. પહેલું છે એમાં જવાબમાં આવશે નાની બહેન ગાતી હતી. બરોબર, એમાં રાઈટ આવશે. પછી બીજું છે એમાં જવાબમાં આવશે બધા બાળકોને ચકડોળમાં મજા પડી. ત્રીજું છે એના જવાબમાં આવશે લગ્નમાં ઘણા મહેમાન આવ્યા છે. ચોથું છે એમાં જવાબમાં આવશે બકરી બધા પાંદડા ખાઈ ગઈ. 21મો પ્રશ્ન વાક્ય મોટેથી વાંચો. જે ભૂલ હોય તે સુધારીને લખો. ગાઢા અક્ષરે છાપેલ શબ્દ બદલવાનો નથી. જેમ કે ઉદાહરણ આપ્યું છે કે જાડી દેડકો જોરથી ગાતો હતો. તો જાડો દેડકો જોરથી ગાતો હતો. પેલું નાનકડો પતંગિયો ઉડતી ઉડતી નેહાના નાક પર જઈ બેઠી. તો એમાં જવાબમાં શું હશે? નાનકડું પતંગિયું ઉડતું ઉડતું નેહાના નાક પર જઈ બેઠું. બીજું હું નિશાળે જવા નીકળી ત્યારે જ લૂછું વરસાદ પડી. તો જવાબ આવશે હું નિશાળે જવા નીકળી ત્યારે જ લૂછો વરસાદ પડ્યો. ત્રીજું છે મોટી ઘટાદાર પીપળા પર ઘણા જીવજંતુ રહેતો હતો. તો જવાબમાં આવશે મોટા ઘટાદાર પીપળી પર ઘણા જીવજંતુ રહેતા હતા. ચોથું છે વાર્તાની પુસ્તક મોટી હતી, ચિત્રનું ચોપડી પાતળું હતું. તો જવાબ લખી શકે કે વાર્તાનું પુસ્તક મોટું હતું, ચિત્રની ચોપડી પાતળી હતી. પાંચમું છે ઘણી બાળકોએ દૂધ પીધો, વડીલોએ ચા પીધું. તો જવાબ લખી શકે કે બધા બાળકોએ દૂધ પીધું, વડીલોએ ચા પીધી. 22મો પ્રશ્ન જોડીમાં બેસો. પાઠ્યપુસ્તકના પાના નંબર 107 108 પરની વાર્તાઓ મોટેથી વાંચો અને સાથે મળીને પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલું છે ખાલી જગ્યામાં ઉત્તર લખો. તો પપ્પા એમાં આવશે ઊંટ, મમ્મીમાં ઊંટડી અને બાળક હોય તો બોતડું. બરાબર, આ પહેલામાં આવશે. પછી બીજામાં છે ખોટો પૂરો કરો. મમ્મી પપ્પા બાળક ને ત્રણેયનો સરવાળો મમ્મી પપ્પાના બાળક. તો પેલું વાંદરી વાંદરો ને વાંદરું. તો વાંદરી વત્તા વાંદરો વત્તા વાંદરું. બીજું હરણી હરણ ને હરણું. તો હરણી વત્તા હરણ વત્તા હરણું. ત્રીજું શિયાળવી શિયાળ ને શિયાળવું. તો શિયાળવી વત્તા શિયાળ ને વત્તા શિયાળવું. ચોથું વાઘણ વત્તા વાઘણ વાઘ ને બાળવાઘ. તો વાઘણ વત્તા વાઘ વત્તા બાળવાઘ. પાંચમું સિંહણ સિંહ ને બાળસિંહ. તો સિંહણ વત્તા સિંહ વત્તા બાળસિંહ. ત્રીજું છે એમાં ફકરાના આધારે કારીગરના નામ લખો. પુરુષ ને સ્ત્રી પ્રમાણે જોઈએ તો દરજી તો દરજણ, માળી તો માળણ, ઘાંચી તો ઘાંચણ, નોકર તો નોકરાણી, કુંભાર તો કુંભારણ, શેઠ તો શેઠાણી. પછી આવે છે 23મો પ્રશ્ન. કૌંસમાં પ્રાણીઓના નામ મૂકો. રંગીન શબ્દોમાં ઉદાહરણ પ્રમાણે યોગ્ય ફેરફાર કરીને વાક્ય બનાવો. તો ઉદાહરણમાં આપણે આપ્યું છે પહેલું ખૂબ જૂના સમયથી ગાય અમારી આપણી મિત્ર રહી છે.
ખૂબ જૂના સમયથી હાથી આપણો મિત્ર રહ્યો છે. તો પહેલું છે ખૂબ જૂના સમયથી ઉંદરો આપણા મિત્રો રહ્યા છે. બીજું છે ખૂબ જૂના સમયથી બળદ આપણો મિત્ર રહ્યો છે. ત્રીજું છે ખૂબ જૂના સમયથી ઊંટ આપણું મિત્ર રહ્યું છે. ચોથું છે ખૂબ જૂના સમયથી ગધેડું આપણું મિત્ર રહ્યું છે. પાંચમું છે ખૂબ જૂના સમયથી અળસિયું આપણું મિત્ર રહ્યું છે. છઠ્ઠું છે ખૂબ જૂના સમયથી કૂતરું આપણું મિત્ર રહ્યું છે. સાતમું છે ખૂબ જૂના સમયથી ચકલી આપણી મિત્ર રહી છે. આઠમું છે ખૂબ જૂના સમયથી ખેડૂત આપણો મિત્ર રહ્યો છે. નવમું છે ખૂબ જૂના સમયથી પોપટ આપણો મિત્ર રહ્યો છે. દસમું છે ખૂબ જૂના સમયથી કાબર આપણી મિત્ર રહી છે. 24મો પ્રશ્ન છે નીચેના વાક્યમાં જે ભૂલ હોય તે સુધારીને ફરીથી લખો. કાઢા અક્ષરે છાપેલ શબ્દ બદલવાનો નથી. પહેલું છે બોધરાજ ઝાડ નીચે ઊભી રહેતું. જવાબ આવશે બોધરાજ ઝાડ નીચે ઊભો રહેતો. બીજું છે મારા પિતાને નોકરીમાં બઢતો મળ્યો. જવાબ આવશે મારા પિતાને નોકરીમાં બઢતી મળી. ત્રીજું છે બોધરાજે બીજો પથ્થર ફેંકી. જવાબમાં આવશે બોધરાજે બીજો પથ્થર ફેંક્યો. ચોથું છે બોધરાજે ફરી ગોફણ ઉપાડ્યું. તો જવાબમાં આવશે બોધરાજે ફરી ગોફણ ઉપાડી. પાંચમું છે ત્યાં કાબરના બચ્ચું છે. તો જવાબમાં આવશે ત્યાં કાબરના બચ્ચા છે. 25મો પ્રશ્ન છે સાચી જોડણી વાળો શબ્દ શોધીને સામે લખો. તો પહેલાના જવાબમાં આવશે સમડી. બીજાના જવાબમાં આવશે વિચિત્ર. ત્રીજાના જવાબમાં આવશે નિશાન. ચોથાના જવાબમાં આવશે ગોફણ. પાંચમાના જવાબમાં આવશે ડોકિયું. છઠ્ઠાના જવાબમાં આવશે પ્રકાશ. સાતમાના જવાબમાં આવશે પીછા. આઠમાના જવાબમાં આવશે પતંગિયું. નવમાના જવાબમાં આવશે દાણા. દસમાના જવાબમાં આવશે પથ્થર. પ્રવૃત્તિની વાત કરીએ જેમાં પહેલી પ્રવૃત્તિ છે કે ચાલો ગાઈએ ગીતડું એક તોફાની બારકસ. બીજું ઘર આંગણાના પક્ષીઓના નામ લખો. તેમાંથી કોઈ એક વિશે તમારી નોટબુકમાં 5 વાક્યો લખો અને તેનું ચિત્ર દોરો. ત્રીજી પ્રવૃત્તિ છે કે વર્ગમાં પક્ષીઓના અવાજની મિમિક્રીનો કાર્યક્રમ રાખો. ચોથી પ્રવૃત્તિ છે કે નીચેના કોષ્ટકમાં પાઠ કાવ્યમાં આવતા શબ્દો છે તેની પર તે રાઉન્ડ કરેલું છે. બરાબર, અને એ રાઉન્ડ કરીને આપેલી જગ્યામાં એ લખવાનું છે. તો વનરાજી અહીંયા થશે. બિચારું, બોરસલી, મોભ, ગેરેજ, ઈંડા. અહીંયા આડું થશે અચૂક, ચક્કર. આમ ઊભા થશે ભયંકર ને વિચિત્ર. એ લખવાનું પહેલામાં ઈંડું, બીજામાં વિચિત્ર, ત્રીજામાં વનરાજી, ચોથામાં ચક્કર, પાંચમામાં બિચારું, છઠ્ઠામાં ગેરેજ, સાતમામાં મોભ, આઠમું અચૂક, નવમું ભયંકર, દસમું બોરસલી. પછી પાંચમી પ્રવૃત્તિ છે ભાષાની રીતે ગણિત સમજો. આપણે પ્રશ્ન કયા દાખલાનો છે કૌંસમાં તેનો ક્રમાંક લખો. બરાબર, એનું ઉદાહરણ પણ તમને આપ્યું છે કે મહીસાગર પરના એક પુલ પર 34 બસ સળંગ ઊભી રહી શકે છે. જો એક બસની લંબાઈ 2 ગાડી જેટલી હોય તો પુલ પર કેટલી ગાડી ઊભી રહી શકે. એમાં પહેલો છે કે આમાં કયો જવાબ શોધવાનો છે. તો પુલ પર કેટલી ગાડી ઊભી રહી શકે એ જવાબ શોધવાનો છે. બીજું સાની લંબાઈની સરખામણી કરવી પડશે. તો 34 બસ સળંગ ઊભી રહી છે તો બસની લંબાઈ છે એ 2 ગાડી જેટલી હોય. બરાબર, તો લંબાઈની સરખામણી કરવાની, બસની લંબાઈની સરખામણી કરવી પડશે. ત્રીજું જવાબ 34 કરતા વધારે આવશે કે નહીં આવે. તો 34 બસ સળંગ ઊભી રહી શકે છે તો બસની લંબાઈ 2 ગાડી જેટલી છે. બરાબર, તો પુલ પર કેટલી ગાડીઓ ઊભી રહી શકે તો એનાથી વધારે આવી શકે નહીં. એ જ રીતે બીજા પણ છે. બરાબર, પહેલું છે એમાં દીવા જ્યાં ઊભી છે ત્યાંથી તે 25 ડગલા ડાબી તરફ ને ત્યારબાદ 10 ડગલા જમણી તરફ ચાલે છે તો મૂળ જગ્યાથી કેટલી ડગલા દૂર હશે તો 15 ડગલા દૂર હોય. બીજું છે જાનવી પાસે 3 લીટરની બોટલ છે. હાર્દિક પાસે 200 મિલીની છે. હાર્દિક પાસે બીજી કેટલી બોટલ હોય તો તેનું અને જાનવીનું પાણી સરખું થાય. તો 3 લીટર હોય એટલે 3000 મિલી થશે ને. લીટરના 1000 મિલી તો એવી રીતે તમારે 200 મિલીની છે એ પ્રમાણે ગણતરી કરવી પડશે. ત્રીજું છે આનંદીના કંપાસમાં 20 લખોટી છે એમાંથી અડધી લખોટી પીળા રંગની અને ચોથા ભાગની ગુલાબી છે. તો 20 માંથી 10 પીળા રંગની હોય. બરાબર, 10 પીળા રંગની હોય અને બાકીની ચોથા ભાગની ગુલાબી. એટલે ચોથો ભાગ શું થાય તો કે
5 ગુલાબી હોય, 10 પીળા રંગની હોય, તો લાલ એ કેટલી હોય? 5 હોય. રેડી? પીળા અને લાલ રંગની 5 પીળા લાલ અને ગુલાબી 5 છે અને પીળા રંગની 10 છે. ચોથું છે શ્યામાના બગીચામાં સૂરજમુખીના ગુલાબીની 2 હાર છે. દરેક હારમાં 7 છોડ છે. દરેક છોડ પર એક ફૂલ છે. શ્યામાના બગીચામાં કેટલા સૂરજમુખી અને કેટલા ગુલાબ હશે? તો સૂરજમુખી ગુલાબની 2 હાર છે. એક હારમાં 7 હોય તો બીજી હારમાં 7 થાય એટલે 14 છોડ હોય અને 14 ફૂલ થાય. દરેક છોડ પર એક ફૂલ છે એટલે 14 ફૂલ થાય. 14 સૂરજમુખીના હોય, 14 ગુલાબના હોય. પાંચમું જોઈએ, મોસીને થાળીની મદદથી વર્તુળ દોર્યું. તે વર્તુળની અંદર સમીરે વાટકીની મદદથી 3 વર્તુળ દોર્યા. સમીરના વર્તુળોની અંદર સ્વીટુએ પોતાની બંગડીથી 2 વર્તુળ દોર્યા. કહો હવે કુલ કેટલા વર્તુળ થયા? તો પેલું લખોટીના કેટલા ભાગ પડવાના છે ને ક્યાં ક્યાં? લખોટીના 3 ભાગ પડ્યા. બીજું ઈવા કુલ કેટલા ડગલા ચાલશે? તો આ બધા પ્રશ્નોના જવાબ એવી રીતે આપવાના છે. ત્રીજું છે કે અહીં પાણી માપવા માટે કયા કયા એકમ આપેલા છે. ચોથા ભાગની એટલે કેટલી? બરોબર, એટલે એના આધારે ટૂંકમાં બધા પ્રશ્નોનો જવાબ છે એ તમારે અહીંયા અંકમાં લખવાના છે. એ તમારી રીતે તમે પ્રવૃત્તિ કરીને પણ લખી શકો છો. તો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.